એક માં પોતાના નાના બાળકને લઈને દુકાને ઘરનો સામાન ખરીદવા ગઈ. દુકાનદારે માસૂમ બાળકને જોઈ સામે રહેલો એક ચોકલેટનો ડબ્બો ખોલી બાળક સામે રાખ્યો અને કહ્યું, લે બેટા, જેટલી જોઈએ એટલી લઈ લે. બાળકે ચોકલેટ લીધી નહીં. દુકાનદારે ફરીથી પ્રેમથી કહ્યું, લે બેટા, લઈ લે. બાળકે ફરીથી ચોકલેટ ના લીધી. દુકાનદારે જાતે ડબ્બામાંથી એક મુઠ્ઠો ભર્યો ને છોકરાને કહ્યું, લે બેટા, લઈ લે. છોકરાએ આ વખતે તરત જ પોતાના બંને હાથથી ખોબો ધર્યો ને બધી ચોકલેટ લઈ લીધી. રસ્તામાં માએ બાળકને પૂછ્યું, બેટા, પહેલા તે ચોકલેટ ના લીધી અને પછી એ અંકલે આપી તો કેમ ખોબો ધર્યો? બાળકે કહ્યું, મમ્મી, મારા હાથ તો નાના એવા છે. હું ડબ્બામાંથી જાતે ચોકલેટ લેત તો થોડીક જ આવે. અંકલનો હાથ બહુ મોટો છે, એણે મને આપી તો જો મારો આખો ખોબો ભરાઈ ગયો. મિત્રો, વાત નાની પણ સમજવા જેવી કે ઈશ્વર પાસેથી આપણે લઈએ ને તો આપણો હાથ બહુ નાનો છે એટલું જ મળશે, પણ જો ઈશ્વર આપશે ને એનો હાથ ઘણો મોટો છે. માંગ્યા વગર બધું જ મળી જશે. મારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.